જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પારડી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ વૃંદા પાઢિયા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર. માફી ચાહું છું, મને આજે થોડું મોડું થઈ ગયું છે. આજની આ ધ્વજારોહણ ચેતનાબેન અંકુરભાઈ પટેલ પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ થઈ રહ્યું છે. સંજય બલાસ, જય દ્વારકાધીશ. થોડી જ ક્ષણોમાં આજે ધ્વજા ખુલી જશે. થોડી લેટ છું, થોડી નહીં બહુ જ લેટ છું, કારણ કે બહુ મને વાર લાગી ગઈ, થોડા પરિસ્થિતિ અને થોડોક સંજોગ. સંજય બલાસ, જય દ્વારકાધીશ. હાર્દિક ગોહેલ, ભૂપત અડગમા, જય દ્વારકાધીશ. ભોલાભા જે જાડેજા, જય દ્વારકાધીશ. ધીરે ધીરે લોકો જોડાશે, એ પેલા લાઈવ કદાચ ખતમ પણ થઈ જશે. મુન્નાભાઈ આહિર જુનાગઢથી, જય દ્વારકાધીશ. તો મેં કેપ્શનમાં લખ્યું છે, હવે આ છેલ્લા 2 જ દિવસ રહ્યા છે શ્રાદ્ધના, આજે અને કાલે. આવતીકાલે વાદળી આપમાં ધોળી ધજાનો નજારો દ્વારકા મંદિરમાં અતિ ભવ્ય જોતા છલકાઈ આંખ હજારો. સુંદર એવી કોમેન્ટ. અશોક ચૌહાણ, જય દ્વારકાધીશ. પંકજ કાછડિયા, જય દ્વારકાધીશ. તો હવે છેલ્લા 2 દિવસ રહ્યા છે શ્રાદ્ધ પક્ષને, પિતૃપક્ષને. તો એ પિતૃપક્ષમાં અને આપણી સમક્ષ, અરે યાર મારી આજે વાત જ હું શરૂઆત નથી કરી શકી. તો સુંદર એવી કોમેન્ટ. સૂર્ય અને ચંદ્રના ચિહ્નોથી, સોરી ડિસ્ટર્બ થાઉં છું, સૂર્ય અને ચંદ્રના ચિહ્નોથી અંકિત સુંદર એવી ધ્વજા જે છે આપણી સમક્ષ ખુલી ગઈ છે. આજની આ ધ્વજારોહણ ચેતનાબેન અંકુરભાઈ પટેલ દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે કરવામાં આવ્યું હતું. ચલો કોઈ નહીં, આપણે વાત કરીએ કે મેં કેપ્શન આજે મૂક્યું છે કે આપણાથી જો શ્રાદ્ધ ન થઈ શકે તો શું કરવું. 15 દિવસો હોય છે, જેમાં આપણા જે મૃત સ્વજનો હોય એમની જે તિથિ હોય એ તિથિ મુજબ પૂનમથી કરીને અમાસની તિથિઓમાં આપણે શ્રાદ્ધ કરવાનું હોય છે. શ્રદ્ધાથી આપણા સ્વજનોને યાદ કરીને એની પાછળ જે કંઈ પણ દાન ધર્મ કરવામાં આવે, જે કંઈ પણ બ્રહ્મભોજન કરવામાં આવે એને સામાન્યતઃ શ્રાદ્ધ કહેવાય છે. આપણે સૌ કોઈ શ્રાદ્ધથી બહુ સારી રીતે જાણીએ છીએ, કારણ કે ગુજરાતીએ છીએ ને આપણે લગભગના ઘરોની અંદર શ્રાદ્ધ થતા જ હોય છે. પણ ક્યારે એવા કોઈ સંજોગો હોય, કોઈ એવી માંદગી હોય, કોઈ એવા પ્રશ્નો આવી જાય તો આપણે શ્રાદ્ધ ન કરી શક્યા હોય, શ્રાદ્ધ ચૂકાઈ પણ ગયું હોય, તો હવે છેલ્લે આવતીકાલે અમાસનો દિવસ આવે છે, 2જી તારીખે અમાસ છે. તો આ સર્વ પિતૃ અમાસ કહેવાય છે કે આપણાથી કોઈ સ્વજનનું ભૂલાઈ ગયું, અને ક્યારેક કેટલીક જગ્યાએ કેટલાક એવા પણ સ્વજનો હોય છે કે જેની આપણે મૃત તિથિ ખબર હોતી નથી. એવા સંજોગોની અંદર ક્યાંય ગુમ થઈ ગયા હોય, ક્યાંય ગાયબ થઈ ગયા હોય, આપણે માની લેવું પડે પરાણે કે હવે આ મરી ગયા હશે, એવું મનનું સમાધાન કરવું પડે. ત્યારે એમની તિથિ જો ના ખબર હોય તો એવા સંજોગોની અંદર પણ અમાસના દિવસે જે છે એવા સ્વજનોનું શ્રાદ્ધ કરવામાં આવે છે કે જેમના તિથિ વિશે તમને ખ્યાલ ન હોય. કોઈ એવા એક્સિડન્ટની અંદર કોઈ મરી ગયું હોય, કોઈ અચાનક એવું ગાયબ થઈ ગયું હોય, અને ક્યારેય કોઈક એવી ક્યારે ડૂબી ગયું હોય ને ક્યારે લાશ મળી હોય ને એવું બધું કંઈ પણ થઈ શકે કે જેની ચોક્કસ તારીખ અને તિથિ તમને નથી ખબર. અથવા તો આ 15 દિવસની અંદર જેનું તમારે શ્રાદ્ધ કરવાનું હતું, કોઈ સંજોગો વશાત એનું શ્રાદ્ધ તમે નથી કરી શક્યા, તો હવે અમાસના દિવસે આપ સર્વ પિતૃ અમાસના દિવસે આનું શ્રાદ્ધ કરી શકો છો. અને ખાસ એક શ્લોક આપના માટે હું કહીશ. આપણા શાસ્ત્રોની અંદર આ શ્લોક છે. આમ તો નૈવ શ્રાદ્ધ વિવર્જિત, એટલે કે શ્રાદ્ધ તો છે ને એ ગરીબ અને નિર્ધન લોકોએ પણ કરવું જોઈએ. શ્રાદ્ધ તો જરૂર છે. વિવર્જિત એટલે કે એનો કોઈ ઉપાય નથી. શ્રાદ્ધ તો કરવું જ જોઈએ, તમારે કરવાનું જ રહે. કારણ કે શ્રાદ્ધ છે એ શું કરે છે, આપણા પિતૃઓ શું કરે છે, તો આપણા પિતૃ આયુ, પ્રજા, ધનમ, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખાની ચ પ્રચ્છયંતી તથા રાજ્યમ પિતર શ્રાદ્ધતા અર્પિત. એટલે કે શ્રાદ્ધ જો આપણે અર્પણ કરીએ તો આપણા જે વડીલો છે, આપણા જે મૃત સ્વજનો છે, એ આપણે આયુ આપે છે, ઉંમર આપે છે. આપણે માંદગીની અંદર હોઈએ તો એ ઠીક થઈ જાય. પ્રજા એટલે આપણે બાળક, સંતતિનું આશીર્વાદ આપે છે. ધન છે, વિદ્યા છે, સ્વર્ગની અને મોક્ષની સુખ છે. ઘણાને એવી કામના હોય, સ્વર્ગની ઈચ્છા હોય, મોક્ષની ઈચ્છા હોય, તો એ પણ પિતૃઓ જ છે. આ બધા આશીર્વાદ આપણે આપે છે. જો એ આપણા ઘરે આવે, આપણા ઘરેથી તૃપ્ત થઈને જાય. એટલા માટે બધાએ નૈવ શ્રાદ્ધ વિવર્જિત, એટલે શ્રાદ્ધ બધાએ કરવી જ જોઈએ, કમ્પલસરી જેવું આપણા શાસ્ત્રો કહે છે. નિર્ધનમાં નિર્ધન વ્યક્તિએ પણ યથાશક્તિ શ્રાદ્ધ છે કરવું જોઈએ. કાંઈ જ ન કરી શકે તો ગાયને ઘાસ ખવડાવવું જોઈએ, કૂતરાને એક રોટલી આપવી જોઈએ.
અને કાગવાસની અંદર માત્ર દૂધ ભાત છે, દૂધ રોટલી છે આપવા જોઈએ. તો આવા કહ્યું છે. અને છેલ્લો એક શ્લોક જે છે આ ખાસ જે આજનું મેં કેપ્શન મૂકેલું છે કે તમારાથી શ્રાદ્ધ ન થાય તો નમે અસ્તિ વિતમ ન ધનમ ચ નાન્યમ ચ શ્રદ્ધોપયોગ્ય સ્વપિતૃનો ન પ્રસન્નતોસ્મી તૃપ્ત્યુ ભક્ત્યા પિતરો મયો તો ભૃજો વર્તિન માતુરસ્ય. એટલે બહુ જ અટપટો શ્લોક છે, મેં બહુ માંડ મને પણ મળ્યો છે. અટપટો શ્લોક છે જેનો અર્થ, આ શ્લોકનો અર્થ એવો થાય છે કે આપણે પિતૃગણ પાસે એવી માફી માગવાની છે કે મારી પાસે શ્રાદ્ધ કરવા માટે ન તો પૂરતું ધન છે, ન તો પૂરતું ધાન્ય છે, ન તો મારા કોઈ એવા સંજોગો છે, ન મને કોઈ એવા શાસ્ત્રનું જ્ઞાન છે, પણ હું આકાશની તરફ હાથ જોડીને એક ધ્યાન કરું છું તમારી મોક્ષની પ્રાપ્તિ માટે, તમે તૃપ્ત થાઓ એ માટે હું માત્ર ને માત્ર પ્રાર્થના જ કરી શકું છું. એટલે હું પ્રાર્થના કરું છું ભગવાનના ચરણોની અંદર, તો પણ કહેવાય છે કે તમારું શ્રાદ્ધ થઈ ગયું, તમારું તર્પણ થઈ ગયું. તો આ શ્લોક જે છે એ મને મળેલો છે. અને આ શ્લોકનો અર્થ આવો કંઈક થાય છે કે જો તમે શ્રાદ્ધ ન કરી શકો તો ઘણી વખત આપણે કોઈ એવા સંજોગો આવી જાય, કેટલાક એવા જે બિચારા જરૂરિયાતમંદ લોકો હશે, જે લોકો નાના, જેની પાસે પૂરતું જે નહીં હોય, તો એમને પણ ઈચ્છા તો થતી હશે કે મારા પાસે જો થોડી અનુકૂળતા હોત તો હું પણ શ્રાદ્ધ કરત મારા માતા પાછળ, મારા પિતા પાછળ. તો એવા લોકોએ ઓછું ન આવવું જોઈએ, પણ એમને આકાશ તરફ બે હાથ જોડીને એ પૂર્વજોનો પ્રસન્ન રહે, એ પૂર્વજોને મોક્ષ મળે એ માટે માત્ર પ્રાર્થના કરવી જોઈએ. ભગવાન વિષ્ણુનું ઓમ નમો ભગવતે વાસુદેવાયનું તમે જાપ કરી શકો, ઓમ વિષ્ણવે નમઃ તમે જાપ કરી શકો, પીપળાને પાણી રેડી શકો. પાણી તો તમને ગમે ત્યાંથી મળી જાય, પીપળો પણ તમને ગમે ત્યાંથી મળી જાય. તો તમારા પિતૃઓનું તમે માત્ર ધ્યાન કરી અને એ પીપળાને પાણી રેડી દો તો પણ તમારું શ્રાદ્ધ અને તર્પણ થઈ ગયું, એવું આ શાસ્ત્રના શ્લોક જે છે એ કહે છે. એટલે જેને પણ એવું થતું હોય કે આપણે આ સંજોગો નથી અને આપણે શ્રાદ્ધ નથી કરી શકતા, તો એણે ખાસ આવો ઉપાય કરવો. અને આજે ધ્વજા તો જે છે ખુલી ગઈ છે. અલ્પેશ ઇટાલિયા જય દ્વારકાધીશ, આહિર નર સાંભલ્યા જય દ્વારકાધીશ. ખબર નથી કે શું હશે તારા ચરણોમાં હે દ્વારકાધીશ, જેમ હું તારી આગળ નમું છું એટલો જ આગળ વધું છું. જેમ હું તમારા ચરણોમાં નમું છું તેટલો જ હું આગળ વધું છું. જીતુકુમાર જય દ્વારકાધીશ. સુંદર એવી કોમેન્ટ હોય છે દ્વારકાધીશ પર. અલ્પેશ ઇટાલિયા ભાવનગરથી આપણી સાથે. કમલેશ ફાલિયા જય દ્વારકાધીશ. ભોલુભા જાડેજા જય દ્વારકાધીશ. અશોકભાઈ ચૌહાણની કોમેન્ટ છે. થેન્ક યુ સો મચ અશોકભાઈ. કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો એ પણ ખાસ લખવાની જરૂર હતી. અને થેન્ક યુ સો મચ. હું આટલું જ કહીશ. દ્વારકાધીશને આપને દર્શન કરાવવામાં તમને આનંદ આવે છે, પણ મને વધારે આનંદ આવે છે. એટલે થેન્ક યુ સો મચ. રશ્મિક પટેલ, પાયલ સુરતી જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. અને આજે જેમ મેં વાત કહી તેમ કે જો ન થાય શ્રાદ્ધ, સંજોગો ના હોય, પરિસ્થિતિ ના હોય, તો તમે આ નાનો ઉપાય પણ કરી શકો છો અને આપના પૂર્વજોને પ્રસન્ન કરી શકો છો. 2 તારીખથી સર્વપિતૃ અમાસે, 3 તારીખથી નવરાત્રિની જે છે શરૂઆત થઈ જાય છે. સૌને જય દ્વારકાધીશ.